ભાઈ હજારો વેદના સાંભળી ભાઈ શું કહું પણ આવ્યો છું ભાઈ આ હજારે હજારનું જો કદાચ બસકું બાંધીને ભોગવવાના ખારમાં ના લઈ જાઉં મારું આ આવું ન કમ પિન્ટુભાઈ ખૂબ મજા મારો રામ બોલી રહ્યો હે ભાઈ ઝાલા શું કહું આ તો આમને જેટલી ભલામણીઓ કરી કેટલો ટાઈમ કાઢ્યો ઝાલા તારે મેં હા પાડી હે નકર મેં એમને એવું કીધું મારી પાસે ટાઈમ નહીં ભાઈ અને ઝાલા બધે દોડ્યા જેવી એવું નહીં ભાઈ પણ આવવાવાળાની કગર હોય હું તો જાહેરમાં બોલું જો મારો ધર્મ દોઢ છોડશે કદાચ તારા ઘરે સાપરું હોય છે તોય ધૂણું આવીશ શું કહું કારણ કે અહીંયા હોનામાં સુગંધ ભરવી એ તો મારી હેડ છે ભાઈ કંઈક નોખું પીરસી દેવી અને કદાચ રૂપિયાવાળાની ભાઈબંધી તો હવ કરે ભાઈ શું કહું પણ કદાચ કોઈક રાખના ખંભે હાથ મેલીને એના જગતમાં ઉજળો કરે ને એ આ વિક્રમસિંહનો દીકરો ભાઈ મારા દેવની વાત કરું છું ભાઈ મારા દેવનો કદાચ લેજો વારે નામ લઈને ફર્યા છે શું કહું જલા સ્ત્રી પુરુષ શું કહું છું એટલે ઓઢણું બોલવામાં પાછો ફેર નહીં ભાઈ જે જ્ઞાતિમાં કહું છું ભાઈ અને એમાંય કદાચ આ સુરાપુરા ધામ કદાચ લખી નાખ્યું હોય શું કહું ક્યાંય ઓઢણામાં લખાવાની વાત ન કરતો ભાઈ પણ કદાચ એના કપાળે ટાંકી દીધું હોય ઝાલા તો બહુ મોળો માણા હશે ઝાલા રાતે ખાટલે જઈને મેં હોંકારો પૂર્યો હે શું કહું અને હજુ તો જગતને આ કદાચ જોવું છે એ પીરસ્યું છે ઝાલા જે મને વળકો વળે એવું મેં બતાવ્યું નહીં ભાઈ અને ઝાલા 90 વરા મોર જો કદાચ 70 ને ગળી ગયો હોય ભાઈ તો મારા કાંડામાં જોર કેટલું હોય છે ભાઈ એટલે ઝાલા સમય નહીં બન્યો ભલા માણા શું કહું